ઇનામ વિતરણ કાર્યક્રમ થયો અને આપણા જ દીકરા દીકરીની ટેલેન્ટ જેમણે મહેનત કરી છે એ મહેનતને હું અહીંયા એકવાર આ સ્ટેજ પર આવું ને ઇનામ લેવું એમના માટે એક ગ્રેટ એચિવ હોય છે. અને આ પ્રવૃત્તિ સમાજ સામૂહિક રીતે કરે ત્યારે ચોક્કસ પ્રકારે આપણા દીકરા દીકરીઓને પ્રોત્સાહન મળતું હોય છે. એક શિક્ષણ આપણે એ જોયું છે ગ્રામ્યની અંદર ભણતા પ્રવેશ ઉત્સવ ત્યારે પણ જોયો છે, ટીંગા ટોળી કરીને લઈ જાય, ન્યા રાડા રાડી કરે. અને એક પ્રવેશ ઉત્સવ આપણે અત્યારે લેટેસ્ટ જોયો છે, ખૂબ ડિફરન્સ છે. અને આ યંગ જનરેશન બધા કે આમ છે તેમ છે એવું કશું જ નથી, બહુ નિખાલસ છે. બસ માત્ર એમને દિશા આપો અને એ દિશા એ જે વડીલો ઘર એમાંથી મળતું હશે. કારણ કે હું પાન માવો ગુટકા ન ખાતો હોય તો જ મારા દીકરાને કહી શકું બેટા બીડી ન પીવાય, સિગારેટ ન પીવાય, પાન ન ખવાય. વાલીનું કેરેક્ટર શ્રેષ્ઠ હશે તો જ બાળકનું કેરેક્ટર શ્રેષ્ઠ થશે. અને આ બાબતોની અંદર જે પરિવાર જે ક્ષેત્ર પર માત્ર એજ્યુકેશન કે ભણીને ડોક્ટર બની ગયા, ભણીને એન્જિનિયર બની ગયા એ સફળતા નથી. ડોક્ટર કેટલો લાગણીશીલ બન્યો છે, એન્જિનિયર કેટલો લાગણીશીલ બન્યો છે, એ જજ બને તો કેટલો લાગણીશીલ બને ને રાજનેતાની અંદર જાય તો કેટલું પ્રમાણિક અને લાગણીશીલ બને છે. આ એની સફળતાનો માપદંડ છે. મેં એ જોયું છે કેટલા ડોક્ટરો આત્મહત્યા કરે છે, કેટલા એન્જિનિયરો કરે છે. તો કેમ? શું કામ? માટે ગીતામાં કહ્યું છે કે પાર્થ તું જ્ઞાની બન. વારંગડે કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે ગીતામાં કે તું જ્ઞાની બન. બસ આ જ્ઞાન એ તમામ પ્રકારનું સોલ્યુશન છે. પરિવારની અંદર ગમે એટલું હોય, પહેલા આપણા સૌરાષ્ટ્રની અંદર આપણા ઘરે બહુ સમૃદ્ધિ ન હતી, કોઈ એવી જાહો જલાલી પણ ન હતી, તો પણ એકતા હતી, પ્રેમ હતો. અત્યારે તમે ગમે એટલા જમણવાર કરે જમતા નથી. આપણે વિકાસની વાત કરીએ છીએ, 5 કિલોમીટર ચાલી નથી શકતા, 5 લાડવા ખાઈ એક ઇતિહાસ બન્યો. આપણા બાળકો પૂછશે 5 લાડવા ખાઈ જતા હતા દાદા. આ એક ભૂતકાળ બની ગયો છે. વાસ્તવમાં આ રીતની પ્રગતિને આપણે માત્ર પ્રગતિ આપણા બાળકોને એ શીખવાડીશું તો નહીં. આપણે એને પરિસ્થિતિ સામે લડવાનું શીખવાડવું પડશે. હમણાં હું MBBS ની અંદર ડોક્ટર મારા ક્ષેત્રની અંદર આરોગ્ય શિક્ષણનું પણ આવે છે, તો કેટલા ટ્રેસમાં રહે છે. મેં હમણાં જ મારા સચિવ વગેરેને કહ્યું કે આમના માટે કંઈક SOP, એમના માટે મોટિવેશન હોવું જોઈએ. કારણ કે મહિને 2 મહિને આપણે સાંભળી હોસ્ટેલમાં એમને આત્મહત્યા કરી લીધી. આ શિક્ષણ તો એને પરિસ્થિતિ સામે લડતા શીખવાડીએ. પહેલો મંત્ર બાળકને આપીએ કે ક્યારેક હાર મળે, ક્યારેક જીત મળે, ક્યારેક તારું અપમાન કરશે, ક્યારેક કોઈક સન્માન કરશે. આ બધું જ એમાં સ્થિત પ્રજ્ઞ, ગીતાનો સૌથી મહત્વનો શબ્દ છે સ્થિત પ્રજ્ઞ. એ સ્થિત પ્રજ્ઞ રહે એ રીતનું નાનપણથી બાળકને આપણે શીખવાડવું પડશે. માત્ર જીત એ સફળતા નથી, માત્ર ડોક્ટર બનવું એ સફળતા નથી. કંઈક હટકે કરીને છતાં અસફળતા પામે તોય એ યુવાન હસતો હોય, ખેલતો હોય. એ ગીતા જ્ઞાન અમે ધોરણ 6 થી 12 ફરજિયાત દાખલ કર્યું છે ને આજે અનેક શાળાઓની અંદર ગીતાના આખા અધ્યાય એ બાળકો બોલે છે કે તારા યોગક્ષેમ માટે આપણે શું કામ કરીએ ભાઈ. એને કોમ્પિટિશનમાં એને રેસનો ઘોડો નથી બનાવવો માત્ર જીતી જાય, પણ લાગણીશીલતા સાથે
સમાજનું હાર્દ સમજીને આગળ ચાલે એવા યુવાનો નિર્માણ થાય, જે પોતાના યોગક્ષેમ માટે વિચારે. એને કેટલી લોભ લાલચ પ્રાપ્ત થશે, કેટલું પહેલું થશે, તો પણ એ પોતાના સિદ્ધાંતથી અડગ રહે. આ શ્રેષ્ઠ શિક્ષણ છે. અનન્યા ચિંતયંતો માય જના પર્યુપાસતે તેષામ નિત્યાભક્તાનામ યોગક્ષેમ વા. તું જા, સમાજ, રાષ્ટ્ર, સંસ્કૃતિનું કામ કર. તારા યોગક્ષેમની જવાબદારી મારી છે. કૃષ્ણ ભગવાને એને ગેરંટી આપી છે. આ ગેરંટી આપણે બાળકને શીખવાડવી પડશે. તું માત્ર કર્મ કર, ફળની આશા નહીં રાખતો. એક મંત્ર દ્વારા ડિપ્રેશન નાશ થઈ જશે. ક્યારે આપણું બાળક ડિપ્રેશનમાં નહીં આવે. અહીંયા વડીલો બેઠા છે, સીએમ ભાઈ, મનહરભાઈ, વલ્લભભાઈ સવાણી બાપુજી. એમને સમાજમાં અમે ખુરશી ગોઠવીએ, સ્ટેજ ઉપર પાણીની બોટલ મૂકીએ, મને જોયો છે. ત્યારે મેં કર્મ કરતા. અમે ક્યારે એવું પેલું અમને આજ મળી જાય અને ઈશ્વરે આપ્યું છે, ત્યારે એમને શ્રેષ્ઠ અને સદમાર્ગે હાલીને ચલાવ્યું. આજના યુવાનોને મારે એ વાત કરવી છે. આજે દીકરા અને દીકરી બંને માટેનો મારે સંદેશો આપવો. સ્થિત પ્રજ્ઞતા સાથે ધ્યેય નિષ્ઠતા. આપણો ધ્યેય શું છે? એ ધ્યેય પ્રમાણે આપણું ફેમિલી કોણ છે, આપણું ગોત્ર કોણ છે. પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ એકવાર વાંચજો. કણબીનો કેટલી અસ્મિતાભેર એમને ટાંકી છે. ભૂખથી ભૂંડી ભીખ છે આ શબ્દ એની અંદર કણબી એની એક અસ્મિતા એમને કલમોની અંદર ટાંકી છે. આ અસ્મિતા આપણા વડવાઓએ આપેલી છે. એ હંમેશના માટે યાદ કરે. એક દીકરો અને દીકરીને ભણાવવા માટે મમ્મી પપ્પા મજૂરી કરે. બધાય સમૃદ્ધ ન હોય. મારા વિસ્તારની અંદર લગભગ મિડલ ક્લાસની અંદરથી હું ચૂંટણી લડું છું. મમ્મી બસ આખો દિવસ મશીનના સાડીના ફોલ્ડ ચડાવે, 200-500 રૂપિયા કમાય. પપ્પા હીરા ઘસવા જતા હોય કે એમ્બ્રોઇડરીમાં જતા હોય કે પોતે મશીન ચલાવતા હોય, ત્યાં પણ એ મહેનત કરે. શું કામ? મારો દીકરો ભણશે, મારી દીકરી ભણશે. અરે 2 પૈસા મેં બચાવ્યા હશે ને તો દીકરીના લગ્ન કરીશ. આ આત્મીયતા. એ વીરો, તમે જાણજો, મમ્મી પપ્પાના એ શબ્દો, એમની મજૂરી એ પોતે ન ખાય, દીકરાને ખવડાવે. પપ્પા પોતે મોબાઈલ ફોન ન લે, દીકરીને લઈ આપે, એક્ટિવા ગાડી લઈ આપે. ત્યારે આ લાગણીને હંમેશના માટે તમારા મસ્તિષ્કની અંદર રાખજો, યુવાન દીકરા દીકરીઓ. અને ત્યારે મારે આજે હમણાં વાત કરી કે સાયબર ક્રાઇમ, એની પણ હું વાત કરીશ. પણ જ્યારે એ પપ્પા સમાજની અંદર ચાલતા હોય, દીકરીના લગ્નનું વિચારતા હોય, 2 પૈસા ભેળા કર્યા હોય, અને જ્યારે એ દીકરી ઘરના મમ્મી પપ્પાને પૂછ્યા વગર ઉમરું ઓળંગીને બીજા ઘરે જતી રહે, ત્યારે સૌથી આપ એના બાપ પર ફાટતું હોય. એ રુદન કોઈ દુનિયાનો માણસ શાંત ન રાખી શકે. આવા ઘણા બાપ રડતા મેં જોયા છે. એટલે માટે દીકરીનું કર્તવ્ય છે કે એના પપ્પા એની દુનિયા હોય છે. તમે ગમે ત્યારે લોકો ઠોકર મારી દેશે. ભગવાન પછી બીજા કોઈ સ્વર્ગના ભગવાન હોય તો માં અને બાપ છે. એને પૂછ્યા વગર કે લંગોરિયા હાવ કેવા બદમાશ લોકો હોય, એમના પર વિશ્વાસ 22 વર્ષની મોટી કરી છે. કયા પ્રોબ્લેમ આવ્યો છે? આ વાસ્તવિકતા કહું છું ને, આ વાસ્તવિકતા મારા એક પોલીસ સ્ટેશનની કહું, સરથાણામાં રોજની 3 અરજી આવે, દીકરી જતી રહી છે. આ વાસ્તવિકતા કહી રહ્યો. એ જ રીતે દીકરો યુવાન મને મમ્મીએ રસોઈ બનાવી રાખી હોય, દીકરો ભણીને આવે, બેટા જમી લે, માં ન ખાય, એ દીકરાને ખવડાવે. એ દીકરો વ્યસન કરીને આવે, એ દીકરો જ્યારે ઘરે દારૂ પીને આવે
એ 2 નંબરનો ધંધો કરીને આવે ત્યારે સૌથી એની માતાનું દિલ રડતું હોય, એ માને કોઈ છાનું રાખવાવાળો દુનિયામાં ન હોય. આ રુદન તમને ક્યાંય હક ન લેવા દે માટે પહેલું સ્ટેપ એ આપણા મમ્મી અને પપ્પા છે. આજથી દ્રઢ સંકલ્પ કરી લો, મારું દુનિયા એ મારું ફેમિલી છે, મારા મમ્મી પપ્પા છે. આટલો મોટો સમાજ છે, કેટલું ચિંતા કરે છે આ દાતાશ્રીઓ, આ યુવાનો. સમૂહ લગ્નમાં હું જોઉં છું, આગલા દિવસે હું આવું જોઉં છું કે સરસ મંડપ ગોઠવેલ, સમાજનો દીકરો દીકરી એમાં પરણે અને સરસ રીતે આ ફ્રેમિંગ ન ઓળંગતા માટે જ રામાયણની અંદર લક્ષ્મણ રેખાનું ઉદાહરણ આપ્યું. ક્યારેક માન, ક્યારેક અપમાન. ફેમિલી પ્રશ્નની અંદર પણ બહુ બધા પ્રશ્નો આવતા હશે, પણ થોડું ઘણું સહન કરીને ભેગું ચલાવવું જોઈએ. અને હું તો ઘણી વાર દાખલા, કેટલી વાર આપણે જોયું છે, નાની નાની બાબતોની અંદર સુખ એને સમજી લે છે. આપણે પેપરમાં જોઈએ કે 1000 રૂપિયાની સાડી જેઠાણી લઈ લીધી ને દેરાણી માટે ન લીધી, અને દેરાણીને માટું લાગી ગયું અને એમને આત્મહત્યા કરી. આપણે સાડી માટે અહીં આવ્યા છીએ? અરે આવા તો કેટલાય ત્યાગની મૂર્તિ, દેવી જેવી ઘરની માં આ કુટુંબ સંભાળતી હોય છે, ત્યારે આવી નાની નાની બાબતોમાંથી દૂર થઈ કુટુંબને એક રાખે. યુવાનોને પણ હું આજે વિનંતી કરું છું, એક પણ મિત્ર વ્યસની ના હોવો જોઈએ. તમારા ફેસ, તમારા ચહેરાની તેજસ્વીતા લોકોને આંજી નાખે, તમારું જ્ઞાન બીજાને આંજી નાખે, તમારી નમ્રતા બીજાને આંજી શકે, તમારો વિવેક બીજાને આંબી શકે. આવા વિવેકી, અને વિવેક એ નમ્રતામાંથી આવે છે. અને આ નમ્રતા આપણા ઘર પરિવાર સામૂહિક દરેક યુવાન વડીલોને આદર કરે, અને આ આદર તમને મહાનતા તરફ લઈ જશે. સાયબર ક્રાઇમ સૌથી વધુ મોટામાં મોટા 2 સ્ટેશન છે, અને ત્યાં સૌથી વધુ ક્રાઇમ થાય છે. સાયબર ક્રાઇમ, અશોકભાઈ, એ છે સરથાણા અને મોટા વરાછ. સૌથી વધુમાં વધુ સાયબર ક્રાઇમ. અને આ યુવાનો ટૂંકી સમયની અંદર પૈસા કમાવા, ક્યારેય કોઈનું હકનું લઈને તમે મર્સિડીઝ ગાડી લઈને જતા હશો ને, તમને સુખ નહીં આપી શકે. એ કરતા બહેતર છે તમે ખુમારી કરજો, કોલર ઊંચો રાખજો. મારા પપ્પા સાયકલ રાખે છે, પરંતુ અમે પ્રમાણિકતાનો રોટલો ખાઈએ છીએ. આ અસ્મિતા તમને મહાનતા કરી દે. કેટલી બાબતોમાં તમને ઠાસ વારે ડિસ્ટર્બન્સ કરશે. એ વીરો, તમે આગળ વધો. તમારી નિંદા કે સ્તુતિ તમે સમ રહો, જેને સ્થિત પ્રજ્ઞતા કહે છે. આ સમતા એ તમારું ધૈર્ય છે. ગમે એવી પરિસ્થિતિમાં મૌન એક શસ્ત્ર એવું છે, બલબલાને નીચા પાડી દેશે. તમે મૌન સેવી જાય. ક્યારે કોઈ તમને વગર કારણે, અમારે તો આખો દિવસમાં આ બાબતનું કેટલા અમારું અપમાન કરે, કેટલા દંભો દર્પોભિમાનસ્ય ક્રોધ પારુષ્યમેવ ચ અજ્ઞાનમ ચ અભિજાતસ્ય પાર્થ સંપદામ અસુરી. દમ, દર્પ, અભિમાન આ અસુરી લોકોના લક્ષણો છે. તને કદાચ ગાળ દેશે, તને હેરાન કરશે, તો એને તમે હેરાન કરવા જશો. તો આ બાબતથી કોઈની હારે બદલાની ભાવના ન કરતા હું પોઝિટિવ વાત કરી. મારા 2 ચેપ્ટર વધી વાંચી લઉં. જો મોબાઈલ યુગની અંદર જ્ઞાન પ્રાપ્ત કરવું, વાંચન, આ બધું જ ઘટી ગયું છે. ક્રિએટિવિટી નહીં રહી. એક સમયે જો તમે આપણે આગળ નહીં આવીએ, ઘરે માત્ર ને માત્ર बच्चे भी, युवा भी, बुढ़े भी आजकल सिर्फ रील ही देखते. तो आ रील आ તમને લાગણી વિહોણા બનાવશે. એક મમ્મી પપ્પા ભાઈ બહેન બધા ફોનમાં હશો તો પહેલું દૂષણ આ ઘરની અંદરથી, આ સોશિયલ મીડિયાથી લઈને વગેરેને દૂર થવું પડશે, તો ઘરની અંદર સુખ પ્રાપ્ત થશે. મને આશા છે કે આ દુનિયામાં ગમે એટલી સ્કીમ લઈને આવે, ગમે એટલા
સાયબર વાળા આવે, તમને ફોસલાવે, પેલું કરે. કોઈ દુનિયામાં મમ્મી પપ્પા સિવાય તમારું સારું જોવા વાળું નથી. એટલે આજથી દ્રઢ સંકલ્પ કરી લો, મફતનું કોઈ આપે તો સમજી લેવાનું આ કંસ છે. આપણા ખિસ્સે આ ગઠિયો કહેતા, આપણા ગામમાં ગઠિયો કાપી ગયો ખીચું, એવું કહે ને, આ ખીચું કાપવા વાળા છે. મારે બે વાત ટૂંકમાં કહેવી છે કે સાયબર ક્રાઇમની અંદર આજે તમને ભલભલાને એની અંદર આટીમાં લઈને એની અંદર લઈ જાય અને પછી આત્મહત્યા કરે ત્યાં સુધી એને બ્લેકમેલિંગ કરે. આજે મારે પહેલા મારા યુવાન દીકરા દીકરીઓને કહેવું છે, તમારામાંથી કદાચ ભૂલ થઈ ગઈ હોય, કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય, કોઈ તમને બ્લેકમેલિંગ કરતો હોય, તમને રંજાડતો હોય, તમારું શોષણ કરવા માટે તૈયાર હોય, તો તમે તમારા મમ્મી પપ્પાને ન કહેતા હો, કહી શકતા હોય તો વડીલોને કહેજો, મારી કાર્યાલય સુધી આવજો, હું તમને એમાંથી ચોક્કસ પ્રકારે બહાર કાઢીશ. ભલે દીકરાની ભૂલ થઈ ગઈ હોય, દીકરીની ભૂલ થઈ ગઈ હોય, આવા બ્લેકમેલરોના પણ રોજે રોજના કિસ્સાઓ આવે છે ને આત્મહત્યા સુધી પહોંચી. અરે વડીલો, મોટા વરાછાની એક દાખલો આપો. દીકરા દીકરીના લગ્ન ભણેલ ગણેલ વ્યવસ્થિત, ખાલી વોટ્સએપ કરતા હતા, ક્લિક કરી અને સામેથી એવા આખી ગેંગો હોય છે જે વિભત્સ ફોટા વગેરે એને લાઈવ કરીને તરત દાદાએ ખાલી 3-4 સેકન્ડનો વિડીયો અને દાદા કાકા પાસેથી 3.5 લાખ રૂપિયા લઈ ગયા અને કે હવે તો મારે તાપીમાં જ પડી જવું. કારણ જુવાન દીકરો દીકરી કોઈ પાપ કરેલું નહીં. આ વાત મારી પાસે આવી, મેં એમને મળ્યો અને સામેના વાળાને તરત ને તરત પાઠ ભણાવ્યો. મેં 3.5 માંથી તો પૈસા વાપરી ગયા, થોડા પાછા લીધા. વડીલોને પણ હું કહું છું, ક્યારેય કોઈ ચિંતા, આ સમાજ પ્રત્યેની આ સાચી ભાવનાઓ છે. આપણા પરિવાર સમજુ છું, આવું ક્યાંય પણ બનતું હોય તો સમાજનું કદાચ નાનું હશું બધા વડીલોથી, પણ તમારા માટે હું બેઠો છું. ક્યારે પણ મારો દરવાજો કે મારી ઓફિસ સુધી આવજો. એટલે એક પણ દીકરો કે દીકરી બેન આવા કોઈ શિકાર ન બને, પછી બેસણામાં જઈને રોવાનો વારો ન આવવો જોઈએ. અમે છીએ, અમે સમાજ છીએ. ક્યાંક ભૂલ થઈ હોય તો પણ એની ચાદર ઓઢાડીને આગળ ધપાવે, એનું નામ સમાજ છે. એ સમાજ એટલે તળાજાલ મહુવા લેવા પટેલ સમાજ છે. આ સમાજના અનેક સારી પ્રવૃત્તિને હું બિરદાવું છું. તળાજાના એક બન્યા કે 2 કોર્પોરેટર? 2 ને? હા, 2 તળાજા 120 કોર્પોરેટરો બને સુરતમાં. આ સુરતના ટ્રસ્ટી, એમાં તળાજા તાલુકાના 2 મેમ્બર છે. એટલે તમે કેલ્ક્યુલેશન કરો, 2 કોર્પોરેટરો બન્યા. અને તમે બધા એમને પણ સહયોગ કરજો. આપ સૌ પરિવારજનો જ્યારે ઉપસ્થિત છો ત્યારે આ ઇનામ વિતરણ વગેરેની પ્રવૃત્તિ, સારી પ્રવૃત્તિ. મનરભાઈને હમણાં હું એ જ કહેતો હતો, સાસપરા પરિવારે એક સરસ કાર્યક્રમ રાખ્યો હતો કે અશોકભાઈને તો છે મોટિવેશનમાં, સારા મોટિવેશન સ્પીકર લાવી નાની નાની બાબતો ઘરમાં કેમ ઝઘડા થાય છે, આ નેક્સ્ટ ટાઈમનો આવો સરસ કાર્યક્રમ કરજો. પરિવારમાં ખૂબ સુખી થશે. ઓમ સહનાવતુ સહનો ભુનક્તુ સહવીર્યમ કરવાવહે તેજસ્વીનાવધિતમસ્તુ મા વિદ્વિષાવશે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.